ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 3.2 પૂરું કર્યું. આગળ હવે પરિવર્ત શ્રેણિક વિશે ભણવાનું છે. પરિવર્ત શ્રેણિક એટલે કે ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ. જો કોઈ પણ m ક્રોસ n શ્રેણિક A ઇક્વલ ટુ AI જે m ક્રોસ n ની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં અને બધા જ સ્તંભને તેમને અનુરૂપ હારમાં અદલાબદલી કરવામાં આવે તો તેથી મળતા શ્રેણિકને શ્રેણિક Aનો પરિવર્ત શ્રેણિક કહે છે, જેને આપણે સંકેતમાં A' અથવા તો A⁻t વડે દર્શાવીશું. વ્યાપક રીતે A ઇક્વલ ટુ AI જે m ક્રોસ n અને તેનો પરિવર્ત શ્રેણિકને સંકેતમાં A⁻t ઇક્વલ ટુ A' વડે દર્શાવીએ તો I અને જેની જગ્યાએ જે I થઈ જશે, m ક્રોસ nની જગ્યાએ n ક્રોસ m થઈ જશે. આપણે એક ઉદાહરણ વડે સમજીએ. ધારો કે A ઇઝ ઇક્વલ ટુ 1 2 3 અને 4 5 6. અહીં 2 હાર અને 3 સ્તંભ જોવા મળે છે. તો વ્યાખ્યા મુજબ આપણી પહેલી હાર છે એ પહેલો સ્તંભ બની જશે અને બીજી હાર છે એ બીજો સ્તંભ બની જશે, એટલે કે 3/2. તો આ રીતે આપણે ટ્રાન્સપોઝ શ્રેણિક મેળવશું. એકદમ સરળ છે કે પહેલી હાર હોય પહેલા સ્તંભમાં, બીજી હાર હોય બીજા સ્તંભમાં, અનુક્રમે. આ જ રીતે આપણે આગળ વધીશું. હવે આપણે પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો જોશું. પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો. એમાં આપણે જોઈએ તો પહેલું કે A' નો ડેશ ઇઝ ઇક્વલ ટુ A. બીજું, કોઈ પણ અચળ કિંમત અચળ k માટે k અને A નો ડેશ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ A ડેશ. એટલે કે અચળ કિંમત હોય એમાં કોઈ પણ પરિવર્ત ઘટક જે છે એ અદિશ ઘટક તરીકે છે તે એમના એમ રહેશે. ત્યારબાદ ત્રીજો જોઈએ તો A પ્લસ B નો ડેશ ઇઝ ઇક્વલ ટુ A ડેશ પ્લસ B ડેશ. અને ચોથો છે A ઇન્ટુ B નો ડેશ ઇઝ ઇક્વલ ટુ પહેલા B ડેશ અને પછી A ડેશ. પહેલા ત્રણ તો આવડી જાય એવા છે. આ ખાસ યાદ રાખવાનું કે A B નો ડેશ ગુણાકારનો ડેશ એટલે કે પહેલા B ડેશ આવશે અને ત્યાર પછી A ડેશ આવશે. હવે આપણે નવી બે વ્યાખ્યાઓ સમજવાની છે. એક છે સમમિત શ્રેણિક અને બીજી છે વિસંમિત શ્રેણિક. તો સમમિત અને વિસંમિત શ્રેણિક કોને કહેવાય તે હવે આપણે જોશું. તો સૌપ્રથમ સમમિત શ્રેણિક માટે આપણે એવું કહી શકીએ કે જો કોઈ ચોરસ શ્રેણિક આપણને એવો આપેલો હોય, ચોરસ શ્રેણિક A ઇઝ ઇક્વલ ટુ AI જે માટે જો A ડેશ ઇઝ ઇક્વલ ટુ A હોય તો શ્રેણિક A ને આપણે સમમિત શ્રેણિક કહીશું. એટલે કે અહીં જો જોવા જઈએ તો એવું આપણે કહી શકીએ કે I અને જેની પ્રત્યેક શક્ય કિંમતો માટે, એટલે કે પ્રત્યેક I અને જે માટે AI જે ઇઝ ઇક્વલ ટુ AJI હોય તો વ્યાપક રીતે શ્રેણિક A ને આપણે સમમિત શ્રેણિક કહેશું. એક ઉદાહરણ દ્વારા સમજીએ તો અહીં જોવા જઈએ તો હંમેશા આ શ્રેણિક ચોરસ શ્રેણિક જ હશે. અહીં કોઈ પણ જગ્યાએ 1 લખીએ, આ કિંમત 2, આ 3, અહીં 4 5 અને 6. તો અહીં જોવા જઈએ તો આપણે A ડેશ મેળવીએ તો પ્રથમ હાર 1 2 3 એ જ પ્રથમ સ્તંભ હશે. બીજી હાર એ જ બીજો સ્તંભ હશે અને ત્રીજી હાર એ જ ત્રીજો સ્તંભ અહીં આપણને જોવા મળશે.
તો આ બંને શ્રેણિકો એક જ સરખા જોવા મળે તો એને આપણે એટલે કે એ અને એ ડેશ સરખા હોય તો શ્રેણિક એને આપણે સમમિત શ્રેણિક કહેશું. સિમેટ્રિક મેટ્રિક્સ તરીકે પણ તેને ઓળખી શકાય. ટૂંકમાં કહીએ તો AIJ ઇઝ ઇક્વલ ટુ AJIનો અર્થ આ ઘટક કયો A11, આને આપણે A12 કહીએ છીએ, આને A21, તો A12 21 IJ અને JI બદલાઈ ગયા, બંને ઘટકો અહીં સરખા જોવા મળે છે. A31 હોય અને અહીં A13, આ બે ઘટકો હંમેશા સરખા હશે. આ ઉપરાંત જો જોવા જઈએ તો આ A22, આ A23, અહીં આવશે A23 અને અહીં આવશે A32, આ બે ઘટકો સરખા હોય. અને A33, આ જે છે એ વ્યાપક સ્વરૂપ છે અને હંમેશા ચોરસ હશે. તો શ્રેણિકના વ્યાપક ઘટકો આપણે આ રીતે લખતા AIJ ઇઝ ઇક્વલ ટુ AJI જોવા મળે, એટલે કે પહેલી હાર હોય એ જ પહેલો સ્તંભ, બીજી હાર હોય તે જ બીજો સ્તંભ, ત્રીજી હાર હોય એ જ ત્રીજો સ્તંભ, એટલે કે કોઈ પણ શ્રેણિક અને એનો પરિવર્ત શ્રેણિક એક જ સરખા જોવા મળે તો તેને આપણે સમમિત શ્રેણિક તરીકે ઓળખશું. ત્યારબાદ વિસમમિત શ્રેણિક. સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક પણ એને આપણે કહી શકીએ. વિસમમિત શ્રેણિકમાં આપણે એવું કહીએ કે જો કોઈ પણ ચોરસ શ્રેણિક A ઇઝ ઇક્વલ ટુ AIJ, આના માટે A ડેશ ઇઝ ઇક્વલ ટુ જો માઇનસ A થાય તો એને આપણે વિસમમિત શ્રેણિક કહીશું. વિસમમિત શ્રેણિક કહે છે એટલે એનો અર્થ એવો થશે કે વ્યાપક રીતે AIJ ઇઝ ઇક્વલ ટુ માઇનસ AJI. જો આવું જોવા મળશે તો તેને આપણે વિસમમિત શ્રેણિક તરીકે ઓળખશું. એક આપણે ઉદાહરણ તરીકે સમજીએ તો A ઇઝ ઇક્વલ ટુ આપણે આવી રીતે પણ લખી શકીએ. અહીં વિકર્ણોના ઘટકો હંમેશા શૂન્ય જોવા મળશે. અહીં A લઈએ તો માઇનસ A, B હોય તો અહીં માઇનસ B, C હોય તો અહીં માઇનસ C. તો આ જે તમને આપેલું છે એમાંથી આપણે A ડેશ લખીએ તો 0 માઇનસ A માઇનસ B, એવી જ રીતે A 0 માઇનસ C, B C અને 0. અને જો આમાંથી માઇનસની નિશાની સામાન્ય કાઢવી હોય તો દરેક ઘટકો જે છે એમાં માઇનસની નિશાની વડે ગુણાકાર કરીએ તો આપણે આવી રીતે લખી શકીએ અને આ જે છે એ આપણને શ્રેણિક A તરીકે જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો વિસમમિત શ્રેણિકમાં અગ્રવિકર્ણના ઘટકો હંમેશા શૂન્ય હશે. આ ઉપરાંત A12 A21ના ઘટકો વિરોધી હશે, એટલે કે એક પ્લસ હોય તો બીજું માઇનસ. A13 A31 હંમેશા ઘટકો સરખા પરંતુ નિશાની વિરુદ્ધ. A23 A32 હંમેશા ઘટકો સરખા પણ નિશાની વિરુદ્ધ જોવા મળશે. તો અહીં આપણે બતાવ્યું કે A ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ A. જો કોઈ એવો શ્રેણિક આપણને મળે તો એનો અર્થ એવો થશે કે શ્રેણિક A હંમેશને માટે વિસમમિત શ્રેણિક અહીં દર્શાવે છે. હવે આને ધ્યાનમાં રાખીને બે પ્રમેય જોવા મળશે કે જેના ઘટકો વાસ્તવિક સંખ્યાઓ હોય એવા કોઈ પણ ચોરસ શ્રેણિક માટે A પ્લસ A ડેશ લઈએ તો હંમેશને માટે તે સમમિત શ્રેણિક જ જોવા મળશે અને A માઇનસ A ડેશ જો જોવા લઈએ તો તે હંમેશા વિસમમિત શ્રેણિક છે એવું આપણે કહી શકીએ. તો કોઈ પણ
શ્રેણિક એ કે જેના ઘટકો વાસ્તવિક સંખ્યા હોય એના માટે કોઈ પણ શ્રેણિક અને સમિત શ્રેણિકનો સરવાળો હંમેશા સમિત હશે. કોઈ પણ શ્રેણિક અને તેના પરિવર્ત શ્રેણિકની બાદબાકી હંમેશા વિસમિત શ્રેણિક તરીકે હશે. આ ઉપરાંત સૌથી અગત્યનો પ્રમેય કે જેના દાખલાઓ વારંવાર આપણને બોર્ડની એક્ઝામમાં 3 થી 4 માર્કમાં પૂછાય છે, ગયા વર્ષે પણ પૂછાણો હતો, કે જો કોઈ પણ ચોરસ શ્રેણિક આપણને એ જો જોવા મળે, ચોરસ શ્રેણિક એ, તો એને આપણે સમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે આ રીતે લખી શકશું: 1/2a પ્લસ a ડેશ અને 1/2a માઇનસ a ડેશ. તો ખાસ આ યાદ રાખવાનું કે કોઈ પણ શ્રેણિકને આપણે સમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે લખી શકીશું. અહીં આપણે અગાઉ જોયું એમ a પ્લસ a ડેશ હંમેશા સમિત થશે અને a માઇનસ a ડેશ હંમેશા વિસમિત. 1/2 અદિશ ઘટક છે, તેના વડે ગુણાકાર કરવાથી પણ આપણને એ જ જવાબ જોવા મળશે. તો આ બધી થઈ પરિવર્ત શ્રેણિકની થિયરી. ત્યારબાદ હવે આપણે દાખલાઓ જોઈશું.